પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે જલારામ જનસેવા ગ્રુપ દ્વારા હાઈવે પર વારાહી ધામ ખાતે નવીન અન્નક્ષેત્ર શરૂ કરવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે જલારામ જનસેવા ગ્રુપ દ્વારા હાઈવે પર વારાહી ધામ ખાતે નવીન અન્નક્ષેત્ર શરૂ કરવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ અવસરે અન્નક્ષેત્રના હોલ માટે વારાહીના વતની સ્વર્ગીય વલ્લભભાઈ પ્રાગજીભાઈ ઠક્કર પરિવાર દ્વારા ₹5 લાખનું ઉદારદાન આપવામાં આવ્યું। તેમના સહયોગને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું। આ નવીન અન્નક્ષેત્ર શરૂ થયા બાદ અહીં વૃદ્ધાશ્રમ, સદાવ્રત, આરોગ્યધામ અને શિક્ષણધામ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવશે, જેનાથી વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને વિશાળ લાભ મળશે। કાર્યક્રમમાં અમદાવાદ ખાતે વસતા રઘુવંશી લોહાણા સમાજના યુવાનો તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વારાહી ગ્રામજનો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। વિડીયો જર્નાલિસ્ટ ભરત સથવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ। અહીં વારાહી મુકામે ગૌશાળાની સામે હરિભાઈ, પલકભાઈ અને એમનું આખું પરિવાર, અશોકભાઈ, પલકભાઈના ફાધર, સૌ પરિવાર દ્વારા અહીં વારાહી મુકામે ભવ્ય અન્નક્ષેત્રનું એક આયોજન કરવામાં આવ્યું છે। વૃદ્ધાશ્રમ, અન્નક્ષેત્ર, બીજી સેવાકીય અનેક પ્રવૃત્તિઓ અહીંથી જે કંઈ થતી હોય એમના માધ્યમથી ખૂબ સેવાકીય, હાલ પણ તેઓ અમદાવાદમાં જલારામ જનસેવા ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે। ખીચડીનો પ્રસાદ દર ગુરુવારે ત્યાં જલારામ જનસેવા દ્વારા બોપલમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। અહીં વારાહી મુકામે પણ ભવિષ્યમાં અન્નક્ષેત્રનું ભવ્ય આયોજન થશે અને પલકભાઈને અને એમના પરિવારને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું છું। ભવિષ્યમાં પણ આ અન્નક્ષેત્ર ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ આગળ વધે। સર્વ પ્રજા, ગ્રામજનો, વારાહીની પ્રજા, આજુબાજુની પ્રજા પણ આમાં સેવા અને સહયોગ આપે તેવી સૌને વિનંતી, પ્રાર્થના। જય જલારામ।